મોરબી જિલ્લા કરણી સેનાએ મહારાણા પ્રતાપજીના સ્ટેચ્યુથી શરૂ થઈ શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ સનાડા શક્તિ માતા મંદિર સુધી ક્ષત્રિય અસ્મિતા રથ સાથે મહારેલી યોજાઈ હતી। આ બાબતે વાત કરીએ તો મોરબી કરણી સેનાના પ્રમુખ જયદેવસિંહ જાડેજાએ અગાઉ જાહેર કર્યા મુજબ આજે મોરબીમાં તારીખ 4/5/2024 શનિવારના રોજ બપોરે 3:30 કલાકે મહારાણા પ્રતાપજીના સ્ટેચ્યુથી શરૂ થઈ શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ સનાડા શક્તિ માતા મંદિર સુધી ક્ષત્રિય અસ્મિતા રથ સાથે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આ મહારેલીમાં મોરબી જિલ્લા તમામ ગ્રામ્ય અને શહેરમાં રહેતા ક્ષત્રિય સમાજના ભાઈઓ, વડીલો અને આગેવાનો બધા ભાઈઓને સાફા, પાઘડી અથવા કેપ અને રજવાડી પોશાક તથા પોતાના વાહન સાથે પધારવા મોરબી કરણી સેના પ્રમુખ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। અહીં એવા જણાવી દઈએ કે રાજકોટ સંસદ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ રોટી બેટી બાબતે ટિપ્પણી કરી હતી, જેના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા અને તેની સંસ્થા કરણી સેના દ્વારા અસ્મિતા અભિયાન ચલાવી રહ્યા છે, જેના ભાગરૂપે આ એક રેલીનું આયોજન હતું તેમ જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ DT ન્યૂઝ લાઈવ 24 મોરબી। ક્ષત્રિય સમાજ દ્વારા જે ધર્મરથ કાઢવામાં આવ્યો છે, શું મુદ્દા સાથે છે અને આપ શું સંદેશ આપશો? ક્ષત્રિય અસ્મિતા, નારી અસ્મિતા માટેની આ લડાઈનો છેલ્લો તબક્કો છે। ત્યારે મોરબી મહારાણા પ્રતાપ સર્કલ ખાતેથી આ યાત્રા નીકળી હતી અને સનાડા ગામ ખાતે મા શક્તિમાના ધામમાં માને પ્રાર્થના કરીશું કે આગામી દિવસોમાં જે ક્ષત્રિય સમાજની યુનિટી છે એ અકબંધ રહે અને ભારતીય જનતા પાર્ટીને એના ગાલ ઉપર તમાચો લાગે એવો જવાબ મળે અને ભારતીય જનતા પાર્ટીની તમામ સીટો જે સૌરાષ્ટ્રની છે એની ઉપર કોંગ્રેસ પાર્ટીનો વિજય થાય તેવી આશાના અભ્યર્થના સાથે ક્ષત્રિય સમાજે 18 વર્ણના લોકોને આહવાન કર્યું છે કે આગામી દિવસોમાં મતદાન તારીખ 7ના દિવસે કોંગ્રેસ તરફી મતદાન કરીને સંપૂર્ણ ખુલ્લો ટેકો આપીને કોંગ્રેસની સરકાર બનાવવામાં મદદરૂપ થાય અને સહભાગી થાય ક્ષત્રિય સમાજ। અન્ય સમાજો પણ આપણી સાથે જોડાયા છે, એ બાબતે આપ શું કહેશો? અન્ય સમાજોને પણ ખ્યાલ છે કે જો ભારતીય જનતા પાર્ટી આવડો મોટો ગુજરાતનો ક્ષત્રિય સમાજ હોય, એની બહેનો દીકરીઓ વિશે આવી ભાષાનો ઉપયોગ કરી શકતી હોય તો પછી બીજા સમાજની તો કોઈ વાત જ નથી આવતી। બીજો સમાજ જે છે જેની અંદર વર્ષોથી પોતાની અંદર રહેલી જ્વાળાઓ આજે એની પણ ખુલી ઉઠી છે અને ક્ષત્રિય સમાજને સ્વયંભૂ ટેકો આપ્યો છે। નારીની અસ્મિતા માટેની જે ક્ષત્રિય રાજપૂત સમાજની લડત ચાલુ છે ઘણા સમયથી, જેના અનુસંધાને દરેક જિલ્લાની અંદર આપણે ધર્મરથ કાઢ્યો હતો, જે જિલ્લામાં ગામડે ગામડે ફરીને આજે શક્તિધામ સનાડા ખાતે એનું પુનરાવર્તન થશે। મહારાણા પ્રતાપ સર્કલથી લઈ અને સનાડા શક્તિધામ મંદિર સુધી આ રથ જશે, જ્યાં અમે એક સભા સંબોધવાના છે અને આ રથની અંદર ક્ષત્રિય રાજપૂત સિવાય અન્ય સમાજના 18 વર્ષના ભાઈઓ અમારી સાથે જોડાણા છે, જે જોતાં અમને લાગે છે કે આવનારા સમયમાં આ રેલી નહીં પણ એક રેલો છે જે આવનારા સમયમાં સરકારને બહુ મોટું નુકસાન કરાવી શકે છે।